જે હાથમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ શોધતા હતા તે જ હાથમાં આજે તમંચો જોવા મળ્યો હતો। સુરતનો નેશનલ શૂટિંગ વોલીબોલ પ્લેયર વિકાસ અશોક ભાર્ગવ તમંચા સાથે ઝડપાતા રમતગમત જગતમાં સનસનાટી મચી ગઈ છે। ચોકબજાર પોલીસે ફુલવાડી પરિમાતા રોડ પરથી તેને દબોચી લીધો છે, જેના કારણે તેના મેડલ્સ અને ગુનાહિત ભૂતકાળની ચર્ચા ફરી શરૂ થઈ છે। 30 વર્ષીય વિકાસ ભાર્ગવ નાની ઉંમરથી જ શૂટિંગ વોલીબોલનો ઉત્કૃષ્ટ ખેલાડી રહ્યો છે। અંડર 14 થી જ આ રમત સાથે જોડાયેલો વિકાસ 5 વખત નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે। તેણે ખેલ મહાકુંભ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને સુરતનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। 5 દિવસ પહેલા જ તે જાલંધરમાં ક્રિકેટ રમીને પરત ફર્યો હતો। આટલી શાનદાર રમતગમત કારકિર્દી ધરાવતો ખેલાડી હથિયાર સાથે પકડાયો તે બાબત સૌ માટે આઘાતજનક છે। પોલીસને મળેલી બાતમીના આધારે ફુલવાડી ભરીમાતા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબ એક શખ્સ તમંચો લઈને પસાર થવાનો હતો। પોલીસે વિકાસને દબોચી લીધો હતો અને તેની ઝડપી લેતા હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો। પૂછપરછમાં વિકાસને પોલીસને જણાવ્યું કે આ તમંચો તેને વેડ રોડ આનંદ પાર્કમાં રહેતા તેના માતાભારે મિત્ર ઋત્વિક ઉર્ફે સોનિયો પ્રકાશ જોગીએ સાચવવા માટે આપ્યો હતો। જોકે આ ખુલાસા બાદ પણ તેના ગુનાહિત ભૂતકાળને અવગણી શકાય નહીં। વિકાસ ભાર્ગવ વર્ષ 2022માં પણ હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં મદદગારી કરવા બદલ ઝડપાઈ ચૂક્યો છે, જે મુખ્યત્વે અનાજ દળવાની ઘંટી ચલાવે છે।